કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે લાગણીઓ. આ સુવિચાર અજ્ઞાત લેખકે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. લાગણીઓ, ફિલિંગ્સ. આપણે ચાહે ગમે તેટલો પ્રયાસ, ગમે તેટલી મહેનત આપણી લાગણીઓને છુપાવવા માટે કરીએ, પરંતુ આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણી આંખો પણ બોલે છે. મારા વાલા મિત્રો, આ અજ્ઞાત લેખકે લાગણીઓ વિશે, ફિલિંગ્સ વિશે એટલી સરસ વાત કહી છે. આપણે આપણા જીવનમાં ઘણીવાર જોયું હશે, ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો એવું કહેતા હોય છે કે વ્યક્તિમાં તો લાગણી જ નથી, પણ તે સાચું નથી. જો કોઈ વ્યક્તિમાં લાગણી ના હોય એવું કહેવાતું હોય તો સમજવું જોઈએ કે તે વ્યક્તિ મૃતપ્રાય છે. અને આવું ના બની શકે કે માણસ જીવતો હોય અને મૃતપ્રાય પણ હોય. એટલે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, પરંતુ તેની અંદર લાગણીઓ તો છુપાયેલી જ છે. માટે આપણે જે વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ, જે વ્યક્તિ સાથે આપણો વાર્તાલાપ થતો હોય, તો આપણે તેના શબ્દોની સાથે સાથે તેની આંખો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. તેની આંખો ઉપરથી આપણને વધારે ખબર પડશે કે આ વ્યક્તિમાં લાગણી કેટલી છે, કેટલું તે સારું અને સાચું બોલી રહ્યો છે. આ બધું જ તેની આંખોથી આપણને ખબર પડે છે. આવું જ આપણી સાથે પણ થાય છે. આપણે પણ જ્યારે આપણે આવી રીતે વાત કરીએ છીએ ત્યારે બીજા લોકો પણ આપણને આવી જ રીતે ધારી લેતા હોય છે. માટે જો આપણે વ્યક્તિને સાચી રીતે ઓળખવો હોય તો તેના શબ્દો ઉપર ધ્યાન આપવાને બદલે તેની આંખો ઉપર, તેના ભાવ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જો આટલું આપણે શીખી જઈએ તો આપણે આપણા જીવનમાં ઘણું બધું મેળવી શકીએ છીએ અને ઘણા આગળ નીકળી શકીએ છીએ. થેન્ક યુ.